દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત દસમ સ્કંદ કહેવાય છે. પ્રથમ સ્કંદ છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો. સાતમા અધ્યાયમાં આજે પ્રવેશ કરીશું. એ પહેલા જે 6 અધ્યાયનું આપણું છઠ્ઠા અધ્યાયનું તો આપણે ઘણા ડિટેલમાં લીધું છે, પણ ગઈકાલે આપણે વાત કરી કે આને જે નારદજીની સ્થિતિ છે એને પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયથી ચાલુ થયું છે. અને છઠ્ઠા અધ્યાય પર જે કીધું વ્યાસજીને કે તમારી અને મારી જે ચિત્તની સ્થિતિ છે, અપ્રસન્નતા છે અને ક્લેશ છે, એનું કારણ તો ભગવાન જ છે. એટલે એના સંદર્ભમાં આપણે આગળ વધી રહ્યા હતા. ગઈકાલે વાત થઈ હતી કે ગઈકાલની છણાવટ અને જે કંઈ મનન ચિંતન કર્યું હોય તે આજે લઈશું. અને ગઈકાલે આપણે પૂર્ણ કર્યું હતું. એક વસ્તુ જો નોટિસ કરી હોય તો ગઈકાલનો આપણો જે 2 દિવસથી ચાલી રહેલો સત્સંગ છે કે નારદજી જે નામ ભક્તિ દ્વારા, એટલે કે નામ સ્મરણ દ્વારા જે સાદામાં સીધો ઉપાય જે કલીના જીવો માટે છે, કલૌકિતન, તો એમાં જે નારદજીએ કહ્યું કે જે પ્રભુના સ્વરૂપ એવા અનંત આપની લીલાઓ અને અનંત આપના નામ એવા નામનું ગુણગાન કરવાથી, સ્મરણ કરવાથી પ્રભુનો જે રીતે નામ લેવાય એ લીલા પણ હૃદયમાં બિરાજે અને એ રસનું પાન પ્રભુ કરાવે. અને આવો જે ભક્ત છે એની રક્ષા પણ પ્રભુ કરે છે. તો આપણે ગઈકાલે જોયું હોય, સાંભળ્યું હોય અક્ષયભામાનું સત્સંગ, તો એમાં પણ એ જ આવ્યું કે કેવી રીતના નામ અને પુરુષોત્તમ નામ સહસ્ત્રનું બાબાએ પણ બહુ જ આગ્રહપૂર્વક કહ્યું કે જે આ પ્રથમ જે શ્લોક કહેવાય ત્યાંથી લઈને અંતિમ શ્લોક સુધી કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ જ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે જો પુરુષોત્તમ નામ સહસ્ત્રની ગહનતા સમજવામાં પ્રયત્ન કરીએ અને એનો જો એ જે આનંદ છે લીલાઓનો એ કેવી રીતે મળે, તો એ જો એની જે સુંદરતા છે ને એ એટલી બધી અગાધ છે કે વલ્લભે આ નામ આપ્યા. તો પહેલા સ્કંદમાં શરૂઆત થઈ, પ્રથમ સ્કંદ, અને કહ્યું કે શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો. પહેલું નામ જે આપ્યું શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ. દસમ સ્કંદમાં કૃષ્ણ લીલા જ છે. તો પહેલામાં પહેલું નામ કયું આવ્યું? પરબ્રહ્મ અવતારેણ. અને દ્વાદશ સ્કંદ જ્યાં પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ કૃષ્ણ સુખ વિષ્ણુ વૃષ્ણિ વૃષાગ્નિ. એટલે જે શરૂઆત કૃષ્ણથી થઈ અને પૂર્ણતા પણ કૃષ્ણથી થઈ. અને જ્યારે ખરેખર જે આપણી સમજ પ્રમાણે કહીએ દસમ સ્કંદ પ્રભુનું હૃદય બરાબર, પણ એની શરૂઆત કેવી રીતે થઈ? પરબ્રહ્મ અવતારેણ. તો આ રહસ્યને સમજો કે શરૂઆત થાય છે પ્રથમ સ્કંદ. અહીંયા અત્યારે આપણને ક્યાંય દેખાય છે પ્રથમ સ્કંદમાં? અહીંયા કારણ કે આપણે એવો સમય હજી તો ભગવાનનો અવતાર થવાનો બાકી છે. આ લીલા જે છે એ કેવી છે? નિત્ય છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? જે નિર્ગુણ નિરાકાર પણ છે, સગુણ સાકાર પણ છે અને ભક્તને ભાવ અનુરૂપ પણ છે. એટલે આ જે પરબ્રહ્મ અવતારેણ દસમ સ્કંદમાં તો એવું કીધું નહીં શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો પ્રથમ સ્કંદમાં કહ્યું અને દસમ સ્કંદમાં પરબ્રહ્મ અવતારેણ. કારણ કે જે બ્રહ્મનું સ્વરૂપ છે, જે અત્યારે આપણે પ્રથમ સ્કંદમાં જોઈ રહ્યા છે,
ખરેખર તો બ્રહ્મનું સ્વરૂપ પ્રથમ સ્કંદમાં જોઈએ. એટલે જ કહું છું કે પ્રથમ સ્કંદ કેમ આટલું બધું મહત્વ ધરાવનારો છે, કારણ કે આની પર જ પ્રતિષ્ઠા થાય છે બધા સ્કંદની. કીધું ને કે અહીંયા જે છે આ પ્રશ્નો એના પર જ દ્વાદશ સ્કંદ છે. 12 સ્કંદની કથા એના પર જ છે. તો બ્રહ્મસૂત્રમાં પણ બ્રહ્મનું જે રૂપ છે એ કઈ રીતના છે, તો જેનાથી સૃષ્ટિનો લય, સ્થિતિ અને ઉત્પત્તિ થાય છે એ બ્રહ્મ. બ્રહ્મ એટલે પરબ્રહ્મ અવતારેણ. તો બ્રહ્મનું સ્વરૂપ શ્રુતિમાં, બ્રહ્મસૂત્રમાં પણ આ જ રીતે છે કે જેનાથી સૃષ્ટિનું ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે છે એ પરબ્રહ્મ છે. તો આ જે સ્વરૂપ છે એને દસમ સ્કંદમાં એટલા માટે દર્શાવ્યું કે જે કોટી બ્રહ્માંડ વિગ્રહ બ્રહ્મનું સ્વરૂપ છે એ કેવું છે કે કોટાનું કોટી આપનું શ્રી વિગ્રહ કોટાનું કોટી બ્રહ્માંડથી રચિત છે. એટલે કહેવાય શું કે સમગ્ર જે કઈ સૃષ્ટિ છે એ પણ એમનામાં જ સમાવિષ્ટ છે. મતલબ એ થયો ને કે એ એમનામાં જ સમાવિષ્ટ છે. અને હવે જે પરબ્રહ્મ અવતારેણ કહીને જે દસમ સ્કંદની નિરોધ લીલા શરૂ કરી છે, એમાં જે છે એ ભક્તને ભાવિત એ સ્વરૂપ જે લીલા કરી રહ્યું છે, જે બ્રહ્માજીને પણ શંકા ઉત્પન્ન કરાવડાવે છે કે આ જ બ્રહ્મ છે. આપણા કીર્તનોમાં બહુ સુંદર વર્ણન છે કે બ્રહ્મ કહાવત નંદ કો तात. કદાચ મારી લાઈન બોલવામાં ગડબડ થતી હોય તો પણ છાક લીલાનું જ કીર્તન છે કે જે પરબ્રહ્મ છે એ નંદનો તાત કહાવે છે, નંદનો કુંવર કહાવે છે. કયું છે છાક લીલાનું કીર્તન? ખૂબ સુંદર છે. કઈ નહીં, એમાં અત્યારે આજે રાજાએ બહુ સુંદર કીર્તનમાં ઉતરી ગયા હતા, બહુ આનંદ કરાયો. તો આ જે બ્રહ્મનું સ્વરૂપ જોઈને બ્રહ્માજીને પણ શંકા, કારણ કે ત્યાં લીલા એ રીતની છે કે ભક્તના ભાવિત સ્વરૂપ નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર અને ભક્ત ભાવ આકાર, 3 સ્વરૂપ છે. જે આપણા માથે બિરાજમાન સ્વરૂપ છે એ બ્રહ્મનું જ છે, પણ કઈ રીતના? ભક્તના ભાવ આકાર. એટલે આ જે સ્વરૂપ છે એ ફક્ત ને ફક્ત ભક્તના માથે આચાર્ય ચરણ પધરાવીને એ સ્વરૂપને પણ ભક્તનો આનંદ અને ભક્તને પણ સ્વરૂપનો આનંદ, એટલે કે એ એના પ્રભુનો આનંદ અરસપરસનો, બીજા કોઈના માટે નહીં, પણ ફક્ત ને ફક્ત ભક્તના માટે. તો આવું જે પરબ્રહ્મનું સ્વરૂપ છે એનું શરૂઆતના પહેલા શ્લોકમાં પહેલા શબ્દમાં શરૂઆત કરી કે શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો. જ્યારે દ્વાદશ સ્કંદનો અંત પર જ્યારે જે શ્લોક આવ્યો તો કહ્યું કે શ્રી કૃષ્ણ કૃષ્ણ સુખ વૃષ્ણિ વૃષા વનિત. તો આ જે છે શરૂઆત અને વચ્ચે જ્યારે દસમ સ્કંદ તો પરબ્રહ્મ અવતારેણ. એટલે આ જ એકવાર આપણું જે ભક્તિ રતિ પ્રભુમાં છે કે જે વિષયોમાં નથી લાગતી, ત્યાં તો પછી આ કશી જરૂર રહેતી નથી. ત્યાં તો પછી આ બધું જીવને સહજ રીતે પ્રભુની કૃપાથી પ્રાપ્ત થઈ જ જાય છે. પણ જે પ્રભુનું સ્વરૂપ આપણને આચાર્ય ચરણ આપી રહ્યા છે, અને જે આ નામ દ્વારા બાબાએ ખૂબ સુંદર કહ્યું કે પહેલાથી જ છેલ્લા આસુ નારદજી પધાર્યા અને વ્યાસજી પધાર્યા, આ બધા જ નામ આપના પ્રભુના છે. બધું એ પ્રભુ કહેવાય કે જો જગત જે સૃષ્ટિ બ્રહ્મમાંથી જેનું ઉત્પત્તિ થઈ છે, તો પછી આ જે છે એ બધા જે નામ છે એ પ્રભુના છે. તો એમાં ફક્ત ને ફક્ત આપણને દર્શન તો પ્રભુના જ થાય છે, બીજું કઈ છે નહીં. આમાં રહી નથી જતું બીજું કશું. મોટા ભાગે બધાએ સાંભળ્યો હશે સત્સંગ, પણ કાલે ખૂબ સુંદર બાવાએ, અને આપણે જ્યારે પુરુષોત્તમ નામ સહસ્ત્રની વાત કરીએ અને બાવાનો કહેવાનો તાત્પર્ય એ પણ હતો કે ફક્ત ને ફક્ત પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરો, પણ જો ભાગવતજીની લીલાઓનો સંપૂર્ણ જ્ઞાન ના હોય, જો એના રહસ્યને સમજ્યા ના હોય,
તો આને નહીં પુરુષોત્તમ નામ સહસ્ત્રને નહીં તમે વાગોડીને એનો આનંદ નહીં લઈ શકો. કારણ કે આ છે શેના માટે કે આ બધા નામોમાં જે પ્રભુની જે લીલા છે એ લીલા રસનો અનુભવ કરવાનો છે. પણ એ જો લીલાનું જ્ઞાત જ નહીં હોય, તો એ લીલાનો ગૂઢ રહસ્યનું જ્ઞાત જ નહીં હોય, તો પછી આ નામ લઈને જે આનંદ અનુભવ થવો જોઈએ, જે આચાર્ય ચરણ આપવા ચાહી રહ્યા છે નામ દ્વારા. કાલે આપણે સત્સંગમાં 2-3 દિવસથી નારદજીનું જે આવે છે નામ પર, કે નામનું શું મહાત્મ્ય છે. કાલે અક્ષય બાબાએ લીધું, આજે રાજાએ પણ એ જ કીધું કે સૌથી જો સુલભમાં સુલભ હોય, કારણ કે સાધનો બધા જ દૂષિત થઈ રહ્યા છે અને જીવ માટે પણ શક્ય નથી રહ્યા, તો ત્યાં આગળ નામને મુખ્યતા આપી છે. તો આ નામ છે, ઇનફેક્ટ આપણે તો સેવા દ્વારા સર્વ કંઈ પ્રાપ્ત થાય છે, પણ જો એ પણ કલીમાં શક્ય ના બને તો નામ સંકીર્તન. તો આ નામ પણ અક્ષય બાબાનું કહેવું હતું કે જો એ લીલાઓને નહીં જાણતા હોય, જો એ લીલા, હવે હજી હું કહું કે મને બધી વખતે નામના અર્થ કરવાનો સમય નથી મળતો, કારણ કે નામના અર્થ સાથે કરો ને તો તમને 2-2.5 કલાક લાગી જાય શાંતિથી, કારણ કે પછી તમે એમાં અંદર ઉતરી જાઓ એટલે એમાં પછી કોઈ શોર્ટકટ મળે ના આપણને. એટલે કોઈક વાર એવું થાય કે ચલો પ્રયત્ન કરીએ કે નામને અર્થ સહિત કરીએ. પહેલા તો શરૂઆતમાં તો અર્થ સહિત જ કરવા જોઈએ, તો જ એ નામ છૂટા પણ સંધિથી પડે અને તો જ ખબર પણ પડે કે આ 2 નામ જુદા છે. નહીં તો તમે 2 નામને સાથે લઈને આગળ ચાલી જાઓ, તમને ખ્યાલ પણ ના આવે. પણ પછીનો પીરિયડ એવો આવે કે તમને ટાઈમ ના હોય તો તમે અર્થ વગર કરી શકો, કારણ કે ઘણા બધા અર્થનો તમને ખ્યાલ આવી જાય. પણ હમણાં જ આજે થોડા દિવસ પહેલા જ મને થયું કે ચાલ હું બહુ હવે ઝડપથી કરી શકું છું, તો હું પુસ્તક લઈને બેસી, એટલે પણ એવું કશું જ થયું ના, અર્થ સહિત કરતી. પણ હું એક નામ બોલતી હતી, મુરારી પીઠ હંત. તો પછી એકદમ જ હું સ્ટોપ થઈ કે મેં કીધું 1 મિનિટ, તો મુરારી તો આપણને પ્રભુનું નામ ખબર છે, રાઈટ? કે જે મૂર નામના રાક્ષસને હણ્યો અને આપનું નામ મુરારી છે. એવી રીતના મધુસૂદન, કે મધુ નામના રાક્ષસનું સૂદન કર્યું, એ મધુસૂદન. પણ પીઠહંતો, તો પીઠહંતો એટલે શું? મુરારી પીઠહંતા, પહેલા તો હું એક જ ફડાક લઈને બોલી જતી હતી, એટલે મેં જરાક સ્ટોપ થઈ કે ઓકે, હજી મને થોડીક આવી મારી ભૂલ થતી હોય છે કરવામાં. પણ પીઠહંતા એટલે શું? જો ઘણા બધા આપણા સત્સંગમાંથી તો છે કે જે પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરે છે, મેં સાંભળ્યું છે આપ લોકોના મુખે કે આપ કરો છો. તો પીઠહંતા એટલે શું? આ આપણો, તમને લાગશે અત્યારે કે આપણે ભાગવતમાં નથી આગળ વધી રહ્યા અને આ શું કરી રહ્યા છે, પણ ચિંતા ના કરતા, આપણે વિષયના અંતર્ગત છીએ અને આ નામ સ્મરણનું આવ્યું એટલા માટે આપણે અને મને જે અનુભવ થયો કે આ નામનું મને જે ખ્યાલ આવ્યો એટલા માટે લઉં છું. તો બહુ ટાઈમ આપણો નહીં જાય, પણ ઘણી વખત અમુક વસ્તુ મારું ધ્યાન નતું અને કોઈનું પણ ના હોય તો દોરાય, એટલા માટે જ ખાસ લઉં છું. કારણ કે બધાને આ ખ્યાલ તો હશે જ. સુધા ફોઈ, ભગવતી માસી, પ્રેમિલા ફોઈ, પેલા નૈના માસી, બધા તો આઈ થિંક રેગ્યુલર. લાલીબેન પણ બોલ્યા કે હું કરું છું, ઘણા બધા રેગ્યુલર કરે છે આપણા સત્સંગમાં. નથી કરતા, આ તો બોલી એટલે આખું વાક્ય યાદ આવ્યું. મુરારી પીઠહંતા ચ તામ્રાદીપ પ્રાણાહારક, એ યાદ આવ્યું, આખું સેન્ટેન્સ યાદ આવ્યું. વગર હું તો બકા કરું છું. આનો એટલો બધો સુંદર અર્થ છે ફોઈ, તમે ખાલી અર્થ જોશો ને તો એવું જ છે કે જે પીઠ નામનો અસુર છે એનો આપણે હણ્યા. ભગવતી માસી પણ, ભગવતી માસી થી બોલાયું નહીં હોય એટલે બોલતા નથી હમણાં, પણ જો તમે હા, એનો સામાન્ય અર્થ શું છે પીઠહંતાનો?
પીઠ હણનાર. એના મારું ટ્રાન્સલેશન નથી પુસ્તક બકાવનારી. હા, તો પીઠ હણતા એટલે શું કે પીઠ નામના અસુરને હણનાર. હવે પીઠ નામનો અસુર કોણ? પીઠ નામના અસુરને હણનાર, એવું છે? હા, ઓકે. એટલે પીઠ નામનો અસુર છે ને નરકાસુરનો સેનાપતિ છે. એટલે જો તમે એવું સમજ્યા હોય કે નરકાસુરના સેનાપતિ પીઠ નામના અસુરને હણનારા, આ એનો સામાન્ય શબ્દાર્થ થયો. હવે નરકાસુરના સેનાપતિ નરકનો પણ અસુર. ઓકે, નરકાસુરના સેનાપતિ, અહીંયા કોઈ રાક્ષસોના ચિત્ર ના ઉભા કરો, અહીંયા શબ્દોને સમજો. નરકાસુરનો સેનાપતિ પીઠ અને એને હણનાર પ્રભુ. તો આ પીઠ છે ને, આપણે જો વાર્તાજીમાં જોયું હોય ને તો વાર્તાજીમાં તો શ્રવણ કર્યું જ છે કે કયા વાર્તાજી છે કે જેમાં ગુસાઈજીનું આ રીતના વર્ણન છે. આગ્રાના જે સ્ત્રી પુરુષ છે કે પીઠ દઈને બેઠા. હા, તો હવે પીઠ એટલે શું? પીઠ એટલે શું? રિસાઈ ગયા એવું? અધર્મ એટલે અધર્મ. પીઠ એટલે અધર્મ, રાઈટ? વિમુખ થઈ જવું. પીઠમાં શું બિરાજે છે? હમણાં રાજાએ હમણાં જ કહ્યું તું પીઠ કોઈ એક સરખા લાઈનમાં આવશે કે જેનો પ્રભુએ એનાથી મુખ મોડ્યું છે. ના 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 હેતલ, હું તને એ જ કહેવા માંગુ છું કે આપણે રિસાઈ ગયા વિમુખ થઈ ગયા એ નહીં. એ રિસાઈ ગયા વિમુખ થઈ ગયા એ આપણને સાદી ભાષામાં સમજાવે છે, પણ પ્રભુના પૂર્ણ પુરુષોત્તમ કોટિકંદર પર લાવણ્ય સ્વરૂપ છે સ્વયં શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી પ્રભુચરણ. બરાબર? પ્રભુના આ ધર્મ ને અધર્મ પણ ત્યાં જ બિરાજે છે. પ્રભુની પીઠમાં અધર્મ બિરાજે. અધર્મ રહેલો છે. અધર્મ, હા, પીઠ ઉપર અધર્મ રહેલો છે. હા હા. આપણે પાછા ફરીને કેમ નહીં બતાવવાની પ્રભુને? આપણે પીઠ કેમ નહીં બતાવવાની? અધર્મ પીઠમાં રહેલો છે એટલે રાઈટ. આપણે ઊંધા ફરી નથી નીકળતા. આપણે પણ નહીં બતાવવાની ને આપણે પ્રભુની પણ નહીં જોવાની. બંને એક વસ્તુ લાગુ પડે છે, કારણ કે પ્રભુની પીઠમાં અધર્મ છે. અને આપણે પણ, લીનાબેન જે કહે છે એ સહી વાત છે કે આપણે પણ પીઠ બતાવીને નહીં નીકળવાનું, કારણ કે આપણે જયારે પીઠ બતાવીએ ત્યારે આપણે વિમુખ થઈ રહ્યા છે એ રીતે. અને પ્રભુની પીઠ દેખાય ત્યારે હાલો, મધોપટ કાશ્મીરી ને યાદ કરવાના. હા, એ તો કેવી રીતે ચાલતા હતા? પીઠ ના દેખાય એવી રીતે ચાલતા હતા આચાર્ય ચરણ, ઊંધા ચાલતા હતા. સામે મુખારવિંદ રાખીને. હા, એટલે એ પોતે તો ઊંધા કહેવાય ને, એમ કહું છું. એ પોતે ઉલટા ચાલે, વલ્લભનું મુખારવિંદ જોતા જોતા ચાલતા હતા અને સુબોધનીજી લખતા હતા. તો આ પીઠ છે એ અધર્મ છે અને અધર્મને હણનારા પ્રભુ છે. બેઠક કરવા બકા, બેઠક કરવા કહેતી તો બે અલગ આવી એટલે બેઠક બસ ઉપર થી કઈ ચાલુ થઈ ગયું હતું, પણ અવાજ આવે ને એટલે મીટ થઈ ગઈ હતી. હા હા, બરાબર. સરસ સરસ. એટલે ઘરમાં આવીને તારો અવાજ બ્રેડ મૂકવા મને જવાબ આપવા દેતો તઈ મીટ પાછી. હા, ના સરસ. હા, એટલે હું એ જ પૂછવા માંગતી હતી કે ઘણી વાર શું કે પીઠ દઈને બેઠા એટલે ચલો રિસાઈને વિમુખ થાય, બરાબર છે, પણ સ્વયં પ્રભુ ચરણ પૂર્ણ પુરુષોત્તમ નું સ્વરૂપ છે અને આપની પીઠમાં અધર્મ બિરાજે છે. તો એવી રીતે બેઠા કે જેથી વૈષ્ણવો જો પીઠ જો પ્રભુ કરી દે તો વૈષ્ણવો પ્રભુથી વિમુખ થઈ જાય. વૈષ્ણવ પ્રભુથી વિમુખ કેમ થઈ જાય? કારણ કે એમને વૈષ્ણવનો અપરાધ કર્યો છે. જેવી રીતના દુર્વાસાની જે કથા છે ને, એ જ અહીંયા આગળ થઈ છે આગ્રાના સ્ત્રી પુરુષની. કારણ કે ત્યાં આગળ જે અમરીશ રાજાનો ભક્તનો અપરાધ કર્યો છે અને પ્રભુએ સુદર્શન છોડ્યું, એવું લાગે આપણને ત્યાં આગળ તો સેમ જ, પણ અહીંયા પણ પ્રભુએ સુદર્શન નથી એ કર્યું, પણ અધર્મ બતાવ્યો, એટલે કે પીઠ કરીને બેસી ગયા, વિમુખ કરી દીધા એમને. તો આ જે મુરારી તો મૂળ દૈત્યના નાશ કરનારા ખરા, પણ પીઠ હંતા તો એ અધર્મનો, જે નરકાસુરનો પણ સેનાપતિ, એટલે નરક એટલે અધર્મ નો સેનાપતિ એ પીઠ, અને એને એ અસુરને હણનારા આપણા પ્રભુ. એટલે આ પીઠ હંતાનો
મને બહુ ઘણી વાર કેવું અમુક વસ્તુમાં આપણે આગળ એટલે વધી જઈએ, પછી મેં કીધું કે ના, મોરારી પીઠ હંતા હું કેમ સાથે બોલું છું, બે અલગ નામ છે. એટલે પછી પાછું આટલા વખતથી કરતા હોય તો પણ પાછું નામ અમુક તો છૂટી જાય કે બધા નામના અર્થ પાછા એ ના રે. પણ ખ્યાલ આવ્યો સુધાફોઈ? આટલા બધા નામમાં આટલા બધા ગોળ અરે આમાં ઘણા નામો આવે છે, મેં એકઠા કરેલા છે કાલે. ના, હું તો આમાંથી લેતી જ નથી માસી. આ તો આવી રીતના આ નામનું મહત્વ, પણ આ નામના જો તમે એને એટલે જપે અર્થ સહિત ના કરતા હોય, એટલે કાલે જે કીધું ને નામના પણ અર્થ અને ભાગવતજીની પણ લીલાઓનું જ્ઞાન, જો ભાગવતજીની એ લીલાઓનું જ્ઞાન નથી તો પછી આ નામ પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરતા પ્રભુ તો ફળ આપવાનું નક્કી કર્યું છે એટલે આપશે જ, પણ એ જે રસલીલાનો અનુભવ, જે પ્રભુની લીલાઓનો અનુભવ આચાર્ય ચરણના નામ દ્વારા આપણને કરાવવા ચાહી રહ્યા છે, એ લીલા રસનો અનુભવ નહીં થાય જો આપણે આ નામોના રહસ્યને નહીં જાણતા હોય તો. એવી રીતે બાકી આ તો હજી તો છણાવટમાં હજી ચાલુ જ નથી કરી. આપણે તો ખાલી આ નામનું જે મહત્વ જે કે છે નારદજી કે નામ થી જ પ્રાપ્ત થાય એવું છે, પ્રભુની પ્રાપ્તિ થાય. પ્રભુ કારણ કે નામ કરતાની સાથે જ પ્રભુના દર્શન થાય છે. કીધું ને કે હું નામ લઉં છું મોટેથી એટલે જ મારા હૃદયમાં પ્રભુ દર્શન આપે છે, શીઘ્ર બિરાજીને. શીઘ્ર એ શબ્દનો મતલબ જ એ છે કે પ્રભુને કેટલું પ્રિય છે. હા લીનાબેન, શું કહેતા હતા તમે? નિશા, જયારે સ્મરણની વાત આવી ત્યારે જયારે તે પરે લખ્યું તો બાવા કેટલો આનંદ કરતા હતા કે બહુ સરસ, બહુ સરસ. હા, એ મને પછી નિશ્ચલે કીધું કે તું યુઝ્યુઅલી હું બાવાને ડાયરેક્ટ મેસેજ કરતી, પછી કે તું બધાને દેખાય એવું લખે છે. મેં કીધું ભૂલમાંથી લખાઈ ગયું હશે, કારણ કે હું કંઈક કરતી હતી અને એકદમ જ ફોન મારો ચાર્જમાં હતો, દોડતી ગઈને લખ્યું એટલે પછી નિશ્ચલ કે બધાને દેખાય, કારણ કે એને હું બંને અલગ અલગ ફોન પર હતા એટલે પરે લખાયું ને બાવા પરે બોલ્યા ને તો મેં તરત જ મમ્મીને કીધું, મેં તો નિશાએ લખ્યું લાગે છે. તને તો ખબર પડી જાય પ્રશ્ન લખું તો કે નિશાએ લખ્યો. હા, ખબર પડી જાય. હા, બાવા બોલે તો ખબર પડી જાય, ભલે તે 1-on-1 માં મેસેજ નહીં પડી ગઈ, કારણ કે જે રીતે તે ઇન્સ્ટન્ટ પરે લખ્યું ને પછી મારી તારા નામ પર નીતા જ લખ્યું લાગે, કારણ કે જેવું બાવા બોલ્યા ને તે એની એ જ સેકન્ડે તે લખી મૂક્યું. એટલે હું દૂર હતી, મારો ફોન ચાર્જમાં હતો એટલે પછી એવરીવન માં લખાઈ ગયો. બીકોઝ હું તો ફોન ની જોડે જ બેઠી હતી તે એટલું ઝડપથી લખ્યું હતું, પણ બાવાને બહુ આનંદ આવ્યો કે વાહ બહુ સરસ. કારણ કે પેલું એવરીવન માં લખો ને નિશ્ચલ કે દેખાય તું એવરીવન માં લખે. પ્રાઇવેટ બાવા બોલ્યા હતા ને મહાકારુણી કેવું બોલ્યા હતા ને બાવા ને, મેં એ જયારે એમને બોલ્યું કરુણા કરે એવું બોલ્યા ને ત્યારે મેં આ નામ લખ્યું હતું ને. હા, મહાકારુણિક. ના, હેતલ ને તો પ્રશ્ન જો પૂછ્યો હોય ને તો ખબર પડી જાય કે આ નિશાએ મોકલ્યો. ચાલો નિશા નામ લેવા છે, તરત કીધું નિશાએ પરે કીધું કે છે બાબા. હા, એ વખતે જે સ્મરણમાં આવ્યું એ, કારણ કે એટલું સુંદર લે છે ને, મને તો એટલું મિસ થતું હતું 2-3 વખત થી બાબા પધારતા નતા. પ્રણામ કરો ને તે પણ ખબર પડી જાય કે નિશાબેન બોલ્યા. નીતાબેન, હવે આપણે જે સપ્તમ સ્કંદમાં પ્રવેશ કરીશું તો એ પહેલા જે છઠ્ઠા સ્કંદનું જો હું એક્સપેક્ટ કરતી હતી કે ભગવતી માસી નામ લઈએ છે, પણ એ પહેલા ભગવદીય જો વૈષ્ણવો પધારવાના હોય એટલે પછી કાલે લઈશું. કોઈ એ વૈષ્ણવો પધરાવાના છે? આપણે જે કાલે પણ થયું હતું, કાલે જે વાંચન થયું હતું, બ્રહ્માજીના ખોળે જે બેઠા, જે દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ અને પ્રભુમાં પ્રવેશ કર્યો એ લીધું હતું. એની પછી જે
બ્રહ્મસ્વર વિભૂષિત વીણા પ્રદાન કરી છે દેવોએ, એ આવ્યું હતું. અને ગઈકાલે લીધું હતું એમાં એવું હતું કે આ નામોના એનાથી નામના સ્મરણથી શીઘ્ર પ્રભુના જે પ્રભુ મારા હૃદયમાં પધારે છે. અને પછી મુકુંદ પ્રભુની સેવા જ મુખ્ય છે. બાકી એટલે કામ ને લોભ ને જે કામ અને લોભ એવી રીતના હામી થયેલા છે કે એને નિવારણ કરવામાં મુકુંદની સેવા જ, બાકી યોગ આદિ કંઈ પણ ચાલે નહીં. આટલું આપણે ટોટલ 2 દિવસનું વાંચન થયું છે. એના સંદર્ભમાં કોઈ ભગવદીય પધાર્યા છે 84-252 માંથી? મેં કીધું તું તમને લોકોને કે તમે લોકો પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરો, અર્થ સહિત એક સ્કંદ કરો, એક અધ્યાય એટલે એક સ્કંદ કરીને કરો. પણ કોઈ એક જણ પણ સામેથી આવીને એવું નથી બોલ્યું કે હા નિશાબેન 1 દિવસ પણ કર્યું, 2 દિવસ પણ કર્યું. એટલે હું શું સમજુ? મેં તો નથી કર્યું એક પણ વાર. હા નિશા, તારા જોડે વાત થયા પછી પહેલા કોક વાર કર્યા છે. પણ પુરુષોત્તમ સહસ્ત્ર તો હું કરું જ છું, રોજે જ વાંચું છું. અર્થ સહિત સાથે કરો. હા, અર્થ વાળું જલ્દી યાદ નહીં રહે પણ પછી યાદ રહી જશે. આમે યાદ રાખીને કઈ જવું છે, કઈ પરીક્ષામાં બેહવું છે તમારા લોકોને? આઈ નો મને એ કહો યાદ રાખીને કઈ પરીક્ષામાં બેહવું છે? અડધો કલાકમાં થઈ જવો જોઈએ? અર્થ આપણને અર્થ ના, અડધો કલાકમાં થઈ જવો જોઈએ એવું તો આપણે કરવું નથી ને. ના હું તો છે ને હમણાં તો એવું જ કર્યું છે કે 3 કરું પછી બીજા દિવસ 3 કરું. બધાને તમને નહીં કહેતી હું, તમારું તો મને ખબર છે, હું તો એમ જ બધાને કહું છું કે આપણે યાદ કરવા માટે મુખ્યત્વે નામને, હવે પછી નામ કરો ને તો આ હવે ખાલી મુરારી પીઠહંતા એવું બોલો પણ તો કેવું આ નીચે વૈષ્ણવ પણ પધારી જાય આ નામ લેતા લેતા કે ગુસાઈજી પ્રભુ એ પીઠ દઈને બેઠા હતા, પીઠમાં અધર્મ બિરાજમાન છે પ્રભુ. એટલે કેટલું બધું એ લીલાઓ કેટલી બધી સ્મરણમાં આવે છે. જે પ્રભુએ જેને પીઠ કરી છે એ અસુર સમાન છે. અહીંયા આગળ એવું બતાવે છે. એમાં આસુરત્વ બિરાજમાન થઈ જાય. પ્રભુને પીઠ કરે તેનામાં આસુરત્વ બિરાજમાન થઈ જાય. એટલે નીતાબેન હવે એક સ્કંદ ને લેજો અર્થ સહિત, ભલે આખો પાઠ ના થાય, ચિંતા નહીં. ના મેં મારામાં અર્થ સહિત નથી તો મને હું માંગી લઈશ તમારી પાસે બપોરે. આપણે પેલા ગ્રંથાલયમાં પધરાયું છે એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની, નહીં તો બહુ તમને વાંચવાનું ના મજા આવે. અચ્છા, એવું છે. આ મારી પાસે જે પુસ્તક છે ને, મને એક વૈષ્ણવે પધરાયું હતું, બહુ સુંદર છે. પણ હવે મને તો મારું ચાલે તો હું બધાને પધરાવી દઉં, પણ મને ખબર નથી ભાઈ. આપણને ખબર, આપણને જૈનાબેને એમના જૈનાબેને પધરાયું ને. હા, શ્યામ મનોહર બાવાનું છે કરીને, પણ હું લઈ આવી છું બીજું. કોણે આપી દીધું તું તમે? મન તો આવડે જ કરીને આપી દીધું હશે. મામીના મમ્મી ને કરતા હતા, મને કે ભગવતી બેન આ તો બહુ સરસ છે, હું મિશિગન ગયેલી તો પછી બિચારાને આપી દીધું. હવે તો હવે નથી, પહોંચી ગયા ભગવાનના ઘરે, હવે ક્યાં માંગુ. પણ હું લઈ આવી છું બીજું આ વખત. બહુ સુંદર છે ને. આનું જો એવું આ વ્યવસ્થા કોપી થશે પણ તો સરસ છે નિશા, આ કોપી પણ બહુ સરસ છે. હા, એ તો મેં જ પધરાઈ રાજકોટ વાળાની, શાંતિ કોમ્પ્લેક્સ વાળાની, પ્લસ કોર્પોરેશન વાળાની. લતા માસીએ મને એક દિવસ વીકેન્ડમાં કીધું તો મેં ફટાફટ એમને ઇન્ડિવિજ્યુઅલ મોકલી દીધી. ગ્રંથાલયમાં પધરાવાની રહી ગઈ, 2-3 મહિના થઈ ગયા. પછી મને જયારે કીધું ને બીટવાબેને, ત્યારે મેં એમને મોકલી તો કે નિશાબેન આજ હું કઉ છું. એટલે પછી એમાં તો ગીતા, ભાગવત બધાના ઉદાહરણો દ્વારા બધું આપેલું. ઊંધો કરો, ઊંધો મૂકો ફોન, એમ કઉ છું. આ છે ને
આગ્રહ એટલે છે કે આપણા માટે છે, પછી જેને જેટલી સમયનો અવકાશ હોય એ પ્રમાણે કરવાનું, કોઈ ચિંતા નહીં. ચલો, કોઈ વૈષ્ણવ પધરાવતું નથી એનો મતલબ તો હું શું સમજુ બહેનો? ફરી બોલો નીતાબેન, શેના માટે જાવે? આજે વાંચન કરીએ છીએ એમાં જ 2 દિવસથી. આ લોભ પેલું પૂરમાં ડુબાડે ને ઘસડે છે ને, એમાં પેલા વૈષ્ણવ નથી આવતા, આવે છે ને, મને નામ નથી યાદ, કે પાપનું મૂળ કયું પેલી કણિકા ને તૈયાર, તો એક સોના મોર આપું તો અતિશય લોભ એ પાપનું મૂળ. મને પણ નામ યાદ નથી, પણ હા એ વૈષ્ણવ નામ યાદ નથી, પણ એ યાદ આવ્યું હતું. એટલી બધી વખત લેને પણ લઈ લે માતાજી થોડા. હવે જેટલું યાદ છે એટલું કહી દીધું. 2 આપવું, પછી 3 નિશા આપવું. જરા કનેક્ટ કરીને કે ને, નિશા કયા જોડે કનેક્ટ કર્યું જરા? ખ્યાલ નહીં આવતો. લોભની જોડે, લોભની જોડે. લોભ અતિશય લોભ એ પાપ. લોભ અને એટલે આમાં કનેક્શનમાં એવું છે કે કાલના વાંચનમાં આવ્યું ને કે લોભ અને કામ છે, તો કામ છે એ દજાડવા વાળો છે અને લોભ છે એ ડુબાડવા વાળો છે. એટલે અંતઃકરણને મૃતપ્રાય બનાવી દે છે, ઓલમોસ્ટ મરી જ જાય છે અંતઃકરણ. આના કારણે એને જીવિત કરવા વાળી અમૃત સંજીવની હોય તો એ મુકુંદ પ્રભુની સેવા છે. સેવા ને સ્મરણ એ મહાપ્રભુજી આપ્યું છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. એ તો કાલે કહેતી હતી હેતલ, પેલું નારદજીનું નામ કર્મ માર્ગ પ્રવર્તક, એના પર પછી તારાથી થયું હતું? ના, મેં ભૂલી ગઈ, પણ ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ કે નારદજી એ જેવી હા, રીતે ભક્તિ માર્ગ. હા, મેં કીધું કર્મ, હું તો એટલા ચક્કર આવી ગયા હતા કાલે, પછી સવારે પણ વિચાર્યું કે કર્મ કેવી રીતે આવે. નારદજીનું તો ભક્તિની વાત ચાલી રહી છે કે ભક્તિના શ્રેષ્ઠ એ બતાવ્યું. એટલે હા, બરાબર છે. ભક્તિ માર્ગ પ્રવર્તક તો ભક્તિ બરાબર માર્ગ છે. પ્રવર્તકાય નમઃ. એવી રીતે મહાપ્રભુજીનું એમાં પણ નામ આવે ને, ભક્તિ માર્ગ પ્રવર્તકાય. નારદજીને માર્ગ સ્ફુર્યો, એવી રીતે મહાપ્રભુજીનું નામ છે. હા, પણ એ એટલે તું જે નામની સંગતિ બેસાતી હતી એ આ હતું, અને મને તું કર્મ માર્ગ બોલી હતી ને કાલે, તો મને બેસતું નતું. પછી મેં કઈ નહીં, આજે પૂછીશ તને, તું કહેવાની છે. નિશા, આપણે મહાપ્રભુજીનું સર્વ જ્ઞાત લીલાએ નમઃ પણ છે. તો આ રીતના જે પેલા વાર્તાજી છે કે એ લોભ કરતા હતા, તો એનો સંદર્ભ આ રીતના બેસાડેલો હતો કે લોભ છે ને અંતઃકરણને મૃતપ્રાય કરવા વાળું છે, કામ અંતઃકરણને મૃતપ્રાય કરવા વાળું છે. લીનાબેન, ખ્યાલ આવી ગયો? એટલે એ વાર્તાજી, મને વાર્તાજી તો બહુ સ્મરણમાં નથી, આટલું જ છે કે વેશ્યાને ત્યાં જાય છે અને પછી કે છે કે 1 સોના મોર, પહેલા 1 સોના મરથી તકે કે તું મારા ઓટલા પર બેસતા કે બેસાતું હશે તકે તને સોના મોર આપું. પછી કે છે કે તું અંદર આય તકે અવાતું હશે તકે 2 સોના મોર આપું. એવું કરી કરીને એને ખવડાવી હવ દે છે ખાવાનું. એવું કઈ એવું હોય છે ભાઈ? એવું હોય છે. નિશાબેન, પેલા વૈષ્ણવ પણ આવે ને, નિશાબેન પેલા વૈષ્ણવ બી આવે ને, ગોસાઈજી પાસે જાય છે. જે ગોસાઈજી પાસે જાય છે ને કઈક એમને ધનની જરૂરત હોય છે ને ગોસાઈજી આપે છે, દેખાડે છે ખાડો ખોદીને, તો નથી લેતા. ને પછી જયારે રાત પડે છે તો જાય છે ને ત્યાં ખોદીને બધું ધન કાઢે છે. કશું નહીં નીકળતું. ખોદે તાર કઈ નહીં નીકળતું. તે બતાવે તો પ્રભુ બતાવે ત્યાં લેવું તું તો લઈ લેવું તું, પછી ખોદે તાર તો કશું નથી હોતું. હા, એ થોડું સ્મરણ હતું, બધી આગળ ખબર નથી. એટલે એ એમનામાં હજી લોભ છુપાયેલો હતો, પણ એમને પ્રભુની સામે બતાવ્યું નહીં. એટલે કે ના, મારે શું જરૂર છે, પણ પછી કાઢવા થયા એમ. હવે બીજા કોઈ? બ્રહ્મ સ્વર વીણા પ્રાપ્ત થઈ જ્યારે નારદજીને, અને નારદજીએ જે ગુણગાન ગાયા અને એના દ્વારા હૃદયમાં પ્રભુ પધારીને દર્શન આપ્યા, શીઘ્ર પધારીને, તેવું પછી આપણે વૈષ્ણવોમાં નથી વૈષ્ણવ યાદ આવતા?
કોણે સ્વર વીણા પ્રાપ્ત થઈ હતી આપણે વૈષ્ણવોમાં? નવ વલ્લભાખ્યાન ગાયા ને? હા, ગોપાલદાસ. ગોપાલદાસ. અને સ્વર વીણા એટલે કેવી પ્રાપ્ત થઈ કે કેવું જ્ઞાન, જ્ઞાનની પ્રાપ્તિ થતા વાચા ફૂટી છે. સર્વિત તાંબુલ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ, જે અધરામૃત પ્રાપ્ત થયું, આ કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, આ સીધું સતીશ કાકા એ દિવસે જોડીને બોલતા હતા, સીધું જોડીને બોલતા હતા. અને એટલે પણ એવું બોલ્યા કે આ ગાડરિયા પ્રવાહ જેવું ના કરો. પણ સિદ્ધિ રત્ન સંશય, કૃષ્ણ અધરામૃત સ્વાદ, તો આ અધરામૃત જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા બધું સઘળું પ્રાપ્ત કરાવવા વાળું છે. મહાત્મ જ્ઞાન પૂર્વક સુંદર સર્વો અધિક સ્નેહ. તો આ જે વાચા ફૂટી એ પહેલા આવ્યું શું? હૃદયમાં જ્ઞાન પ્રાપ્ત થયું. અને એ જ્ઞાન દ્વારા વાચાથી વલ્લભના 9 આખ્યાન. અને એમાં પણ જુઓ શરૂઆત કેવી થઈ છે. બ્રહ્મનું સ્વરૂપ પહેલા જ આખ્યાનમાં બતાવે છે, બ્રહ્મનું સ્વરૂપ. અને નિર્ગુણ ના તો શું કેવાય, નિર્ગુણ ના કઈ લાઈન છે? નિર્ગુણ નો નિર્દેશ અટપટો. રસના અટપટો છે ને. એટલે ત્યાં આગળ એ કહી દીધું કે એનો નિર્દેશ અટપટો છે. આપણે જે સગુણ સાકાર જે કરવાનું છે એ જે પ્રભુને એ કરવાનું છે. આ તો અટપટું છે, નથી. ત્યાં આગળ બીજી લાઈનમાં શું કે છે? નથી રૂપવર્ણ પદાર્થ એકો નવ લઈએ. તો આવું જ્ઞાનની પ્રાપ્તિ થઈ, આવું બ્રહ્મનું જે સ્વરૂપ એ પણ જોયું. અને પછી જે વલ્લભનું જે સ્વરૂપ જે બધું સમાવિષ્ટ છે એવી રીતના 9 આખ્યાન રચ્યા. ભલભલા ભાગવતીમાં જે બ્રહ્મસૂત્રના જ્ઞાન ધરાવનાર હોય ને એને પણ આ ભાષામાં આવે તો ખબર પડે કે આવું જ્ઞાન ગોપાલદાસજી ધરાવનાર છે, જેમને આ પણ ધરાવે ને. કારણ કે પ્રાપ્તિ અધરામૃતની સ્વયં પ્રભુ દ્વારા થઈ છે. તો પછી શું બાકી રહે? જે બ્રહ્મ છે એનું જ અધરામૃત પ્રાપ્ત થાય તો બ્રહ્મની જ વાત કરે ને. તો પછી સ્વર વીણા પ્રદાન ના થઈ? સ્વર વીણા માટે યાદ ના આયા વૈષ્ણવ? બેક ટુ બેક. આજે ભૂલી ગયું. પેલું પણ આ નહીં બ્રહ્મ જ્ઞાની માર્ગી. હા, એ આખ્યાનમાં એ પણ આવે. બ્રહ્મ જ્ઞાની ને આપણે શું લેવા દેવા? બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ માર્ગી ને સપને નહીં, એવું કઈ છે. સપને નહીં મેં રોજ કરું છું. સપને નહીં વ્યવહાર. એમની જોડે સપનામાં એ વ્યવહાર નહીં. બ્રહ્મ જ્ઞાની ને ખૂબ સુંદર છે. મુક્તિ માર્ગી. હા, બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ માર્ગી ને સ્વપ્ને નહીં વ્યવહાર. તમને આખું મોઢે આવડે નીતાબેન? મેં રોજ 9 કરું છું. સેવામાં સેવા થયા પછી કર્યા કરું બેઠી બેઠી. બહુ સરસ. અને નામ સહસ્ત્ર પણ કરે, કલોલે બધું મોડે કરી નાખું, અડધું જેટલું થાય એટલું પદે કરી નાખું. ચલો સર. એટલે આપડે છે ને પછી રોજ આપડે કરીએ ને પછી મગજમાં ઘૂસી જાય, મોડે થઈ જાય છે. કરી લીધું. એમનો એ કરી શકે છે. હવે એમને બધું જ આવી ગયું છે. આટલું કરી શકતા હોય ને એને બધું બોલેલું માં એક કડી આખી ગાઓ તો. કઈ પિય શંકર અંગ ભર? ના, બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ. બ્રહ્મ એમાં એવું આ છે ને કે તેહ થકી પુરુષોત્તમ અડગા લીલા અચળ વિહાર બ્રહ્મ માર્ગી સપને નહીં વ્યવહાર.
હા બરાબર કરી. વૃંદાવન. મને બહુ નથી આવડતું પણ એવું કરે આવડે. હે કઈ લાઈન? આગળની લાઈન આગળની નિર્ગુણ નો કીધું ને હિસાબે, નિર્ગુણ નો નિર્દેશ અટપટો રસના અટપટો. કહીએ. રૂપવર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ દ્રષ્ટ પદાર્થ. ત્યાં એકો નવ લઈએ. સુંદર. એટલે આ વૈષ્ણવ આપણને સ્વર વિના પ્રદાન થઈ, દેવોએ પ્રદાન કરી, તો આપણને વૈષ્ણવ પધારવા જોઈએ. હવે આટલા વખતના આપણે વૈષ્ણવોની વાર્તાજીઓનું જયારે અવગાહન કરતા હોઈએ ત્યારે કે ગોપાલદાસજીને પણ આ જ પ્રાપ્ત થયું. બ્રહ્મ સ્વર વીણા વિભૂષિત જે કહેવાય, બ્રહ્મ સ્વર વિભૂષિત વીણા કહેવાય. તો આ બધું જ કેવું જ્ઞાન તરત જ વાચા ફૂટી એવું જ થયું. એ વાચા એટલા માટે જ ફૂટી હતી, આ જ્ઞાનને પ્રકાશ કરવા માટે જ. સ્વયં વલ્લભ વિઠ્ઠલ બિરાજીને આ કરાવડાવે છે એમના હૃદયમાં. હાલો, માણેકચંદ એમની સ્ત્રી માણેકચંદ ને પણ સ્ફુર્યું ને ચરવિત મળતામાં જ દર્શન થયા ને ગાયું તું એમને. માણેકચંદ ની સ્ત્રીને ચરવિત નહીં, માણેકચંદ ની સ્ત્રીને તો તરત ના ગાયું કીર્તન ગાયું 14 કે વેદ વચન પતિ પાર્યો. વેદ વચન પ્રતિપાર્યો પણ પ્રાપ્ત થયું હતું. વેદ વચન પ્રતિપાર્યો ગ્લાની ભઈ જબ જબ હી તબ તુમ વપુધાર્યો 14 જુગ વેદ વચન પ્રતિપાર્યો. માણેકચંદ પધારે ને પધારે ને. આપણે આ વૈષ્ણવોનું અવગાહન કરવાનું છે આવી રીતે. આટલું મોટું અષ્ટ સખાઓ બધા આવે જ ને એમાં. એમ આપણે આખરે કહીએ બોલતા હતા ને શું કે છે? આ કરે ગઈએ છે આપણે. અમારા ખ્યાલથી મેં સાંભળ્યું છે. પિતાજીની વધઈમાં પહેલું જ કીર્તન છે 14 દિસવ્રત. અને એમને વાર્તાજીમાં પણ કીર્તન આવ્યું છે. ગુસાઈમાં પહેલું જ કીર્તન છે પુષ્ટિ સાર સંગ્રહમાં. આવ્યું હતું ને કાલે વિના સતયુગ આવે છે, કલયુગ નું આવે છે, ત્રેતાયુગ નું આવે છે, બધું કલયુગ અંજુભાભી, હા બધું જ આવે છે એમાં. બહુ સુંદર કીર્તન છે. અંજુભાભી તમે જે કહી રહ્યા છે બધા અષ્ટછાપ સખા, આપણે તો આ એટલા માટે કહ્યું કે ત્યારે પ્રદાન. એક જ મિનિટ અંજુભાભી એ પ્રશ્ન પૂછ્યો ને એટલા માટે 1 મિનિટ. તો બધા એટલે વૈષ્ણવો સહિત આવે, કારણ કે આપણને પણ કંઠરૂપી વીણા એટલા માટે જ પ્રદાન કરી છે. પણ આ વૈષ્ણવને કેમ પર્ટિક્યુલરલી યાદ કર્યા કે જેમ દેવોએ બ્રહ્મ સ્વર વિભૂષિત વીણા પ્રદાન કરીને એવી રીતે ચરવિત તાંબુલ દ્વારા, કારણ કે એમને તો વાચા પણ નથી, આપણને તો કંઠ મળ્યો છે. અષ્ટછાપ સખાઓને કંઠ મળ્યો છે, એ વીણા પ્રાપ્ત થઈ છે. ગોપાલદાસજીને વાચા પણ નથી. અહીંયા સ્વર કંઠ મળ્યો ને એને વીણા થઈ. જે નારદજીને મળી એવી રીતના આપણને શું મળ્યું છે? તો આપણને પણ કંઠ મળ્યો છે જે પ્રભુના ગુણગાન ગાઈ શકે. પણ ત્યાં આગળ તો વાચા પણ નથી, કંઠ પણ પ્રાપ્ત નથી, અને ગુસાઈજી પ્રભુ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે વધારે એમને. બાકી અષ્ટછાપ સખા આવે, હરેક વૈષ્ણવ આવે જે પ્રભુના ગુણગાન કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો અંજુભાભી? હા આવ્યો. હા હવે બોલો નીતાબેન. ના એટલે એ તો મેં તમારું સમજી ગઈ. મેં તો ખાલી એવું કીધી હતી કે 8 સખાનું જયારે તમે સેવા કરી લો ને પછી બોલવું હોય ને તો ખાલી એટલું બોલો ને. કુંભનદાસ મહાર સ્કંદ પ્રેમ ભર્યા નિધિ પરમાનંદ ચિત સ્વામી જસ બોલે સૌ હરિ ગુણ ગાય સુર સૌ નંદદાસ સદાનંદ ગુણ ગાય સ્વામી ગોવિંદ ચતુર્ભદાસ કીર્તિ ઉછરે કૃષ્ણદાસ જુગ પાવન કરે રસી કહે રસ રાખો ધ્યાન વલ્લભ કુળકી વાણી જ્ઞાન. આ છે ને? અરે વાહ, બહુ સુંદર. નથી લેતી ક્યારેય. મોકલી દેજો. હા લખીને મોકલજો ને. બહુ સુંદર બોલ્યા તમે. જો ના આવડે તો આપણે દ્રઢઈને તો બોલીએ જ છીએ જેમાં બધાની આવી જાય. ના આ તો બધા સખાઈ ગયા. દ્રઢઈનામાં સુરદાસજી નું પદ વલ્લભ માટે છે. વૈભવીબેન આ એમને બોલ્યા એ જોયું? બધા સખા પધાર્યા.
મારી બોલવામાં ભૂલ થઈ. જયશ્રી વલ્લભ જયશ્રી વિઠ્ઠલ અને મારાથી ત્રણેયને બોલાઈ ગયું, પણ જયશ્રી વલ્લભ જયશ્રી વિઠ્ઠલ. એવું નહીં, એમાં પણ બધા સખાઓ કઈ આવે છે? એમાં તો દરેક કીર્તન નો ભાવાર્થ સમજાવે એવું કે કુંભનદાસ મહારસ સ્કંદ મહારસ થી ભરેલા છે કહેવાનો મતલબ. એવી રીતના આ તો બહુ સુંદર છે. આઈ ડોન્ટ નો વૈભવીબેન તમે કોની સાથે મિક્સઅપ કરો છો. વૈભવીબેન મેક શ્યોર ટેન્શન આપજો કદાચ જો અમારી ભૂલ થતી હોય તો, કારણ કે જયશ્રી વલ્લભ જયશ્રી વિઠ્ઠલમાં પણ ના આવે. જયશ્રી વલ્લભ જયશ્રી વિઠ્ઠલમાં અષ્ટ સખા 7 બાળકો બધાનો આવી જાય છે, પણ આવી રીતના નથી આવતું. આવી રીતે નથી આવતું. કેવું એવું હતું કે સ્મરણ કરવા માટે, નામ માત્ર સ્મરણ કરવા માટે જયશ્રી વલ્લભ, એટલે મારાથી ત્રણેયને તો ભૂલથી બોલાઈ ગયું, કારણ કે આશ્રયમાં આવે ને જયશ્રી વલ્લભ. હા, પણ એમાં આ જો આ તમે નીતાબેન બોલે એના બોલ સાંભળ્યા કેટલું સુંદર છે. બધા સખાઓ માટે બોલ્યા, એક સખાનો ભાવ બોલ્યા. પણ હા એવું એમ કહું છું. મારું કેવું એવું હતું કે આપણને તો શું જીવ માત્ર જીવ બુદ્ધિ નામથી પણ યાદ રે, ભાવ આટલું આપણને યાદ ના રે. આપણા જીવ આપણા લેવલના વૈષ્ણવોની વાત કરું છું. અરે યાર એવું નહીં વૈભવી બેન, આમાં નથી, આમાં લેવલ નથી. પણ આમાં એક વસ્તુ સમજો કે તમે સેવા કરી લો તો અષ્ટસખાના જે કીર્તનોની જે બનાયા છે એમને, એનો જે ભાવ બતાવ્યો છે ને, તે આ 8 સખાનું એક કીર્તન જેવું સામાન્ય બન્યું છે કે કુંભનદાસ મહારસ મોકલી દેજો બધા વાંચે. ઓકે, હા એવું કેવા માંગુ છું કે એમાં ભાવસ એવું જ કેવું છે. નીતાબેન સાંભળો, લખીને મોકલજો. લખીને ના ફાવે ને તમે હું ફોટો પાડીને મોકલીશ. ઓકે, ગાઈને પણ મોકલજો. હે તું કહો છો? એકવાર લખીને તો મોકલવા તો કાલે લેશે યા ફરીવાર યાર એમાં બોલીને લેશે કાલે. ગાઈને રેકોર્ડિંગ કરીને મોકલીશ બસ. ઓકે, હા બસ હું એ જ કહેતી હતી. તમારો અવાજ સુંદર છે. હા, અને થઈ ગયા પછી આ એક વાક્ય બોલાય. હા એવું કઉ છું. ઉપકારો બનવાના એના માટે આ સેવા થયા પછી આ વાક્ય બોલાય. કુંભનદાસ મહારસ કંદ પ્રેમ ભર્યા નિધિ પરમાનંદ ચિત સામી જસ બોલે સૌ હરિ ગુણ ગાય સુર સૌ નંદદાસ ગેર સદાનંદ ગુણ ગાય સ્વામી ગોવિંદ ચતુર્ભુજ દાસ કીર્તિ ઉછરે ચતુર્ભુજ દાસ કીર્તિ ઉછરે કૃષ્ણદાસ જુગ પાવન કરે રસિક કહે રસ રાખો ધ્યાન વલ્લભ કુડકી વાણી માં. ખ્યાલ આવી ગયો ને? એ મોકલી દેજો. અરે એ જ છે, એ જ બોલી બકા. એવું પછી પહેલા બોલ્યા કૃષ્ણના ઉપકારો એવું મેં એક સાંભળ્યું છું, તેમાં આ વાક્ય છે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. એ જુદું છે આખું, એ જુદું તમારું પ્રભુના ઉપકારોમાં એમ. હા એ ફરી જુદું તમારું. કોઈ સેવામાં કોઈ ભૂલ થતી હોય તો આ વાક્ય બોલવું જરૂરી છે. એકમાં મેં સાંભળ્યું હતું આ વસ્તુ. હવે કોઈને કશું કેવું છે? મારે ખાલી એટલું જ કહેવાનું હતું આપણે એક વૈષ્ણવ જે પેલા દર બર્થડે વખતે એક શબ્દ બોલે છે, દામોદર હરસાની કી જય, દામોદર હરસાની કી જય 16 વાર બોલે. તો દર વર્ષે એક નામ વધારે બોલે તે વાત છે. એક વચન મિલન બેન. હા એ કોઈ કયા વૈષ્ણવ એ મને સાંભળતા તે વખતે સ્મરણમાં આવ્યું હતું. દર બર્થડે પર એક એમના જન્મદિવસ કરું છું બોલવાનું, પણ કોઈ બોલવા નથી દેતું. પણ સંભળાય છે 16 વાર બોલવાનું સેવા પછી. દામોદર હરસાની કી જય. એક મિનિટ એક પછી એક બોલો. બધા એકબીજાને અથડાય છે અને બાકી બધા બેસીને સાંભળવાનો ટ્રાય કરે છે. એક પછી એક બોલો. એક જણ એક ટાઈમે મ્યુટ થાવ, પ્લીઝ અનમ્યુટ થાવ.
હવે સંભાઈ તો હું બોલું. ક્યારનો પ્રયત્ન કરું છું બોલવાનો. એ જય શ્રી વિઠ્ઠલ અન્યથા ના લેશો, પણ જીવ માત્ર બુદ્ધિ. મારું એવું કેવું હતું, લેવલ નો અર્થ મોટા ને નાના ને એવું નતું. લેવલ નો અર્થ કે આપણા જીવોને જો આખું ને આખું કીર્તન સ્મરણ ના રહે તો આ જયશ્રી વલ્લભ તો આપણને ગળતુંથી પીવડાવેલું હોય, તો એમાં આપણે નામ સ્મરણ ને યાદ કરીને દર્શન તો કરી શકીએ ને અષ્ટસખાના. એટલો જ મતલબ હતો એમ. અને આપણે જે કીર્તન લીધું જેમાં અષ્ટસખા તમારો એ જ હતો, પણ આ પણ યાદ રાખી લઈશું. તો આ બહુ સુંદર છે, અમે એવું કહેવા માંગતા હતા. એ આપણે બહુ સુંદર સમજાવ્યું કે ભાવ સ્વરૂપ. તો હવે આને હું આપણે 16 ગ્રંથના ભાવનું જે કીર્તન છે પુષ્ટિસાર સંગ્રહમાં એ પણ બિરાજે છે, તો એની સાથે પધરાઈ દેવાનું, એટલે બંને વસ્તુ ભેગી થાય કે 16 પણ ભાવ આપણને સમજાય અને અષ્ટસખાએ જે આવી રીતના સુંદર વાણી સ્વરૂપ જે આપણને કીર્તન પીરસ્યા, તો એ બધાના ભાવ પણ આપણે દર્શન રોજ કરી શકીએ. હા હા, એટલે બસ એ છે. નૈનાબેન હવે બોલો, તમારે શું કેવું છે? કારણ કે હવે આપણો સત્સંગ પૂર્ણ થવા આવ્યો છે. સેવા આપને પહોંચી વળ્યા ને પછી ઠાકોરજીને પોરાડ્યા પછી 16 વાર દામોદર હરસાની કી જય બોલવાનું. બરાબર છે, બરાબર છે, હું જાણું છું. હરસાની કી જય, દામોદર હરસાની કી જય, એવી રીતે 16 વાર બોલવાનું. કેટલી વાર કેમ બોલવાનું? 16 વાર કેમ બોલવાનું? પ્રભુજીના ચરણ છે, એમાં બધું જાય છે. 16 ચરણ ચિહ્ન એ રીતે. હા, ચરણ ચિહ્ન 16 વાર બોલવાનું ગણીને. દમલાજી વલ્લભના ચરણારવિંદ જ છે ને, એમનું સ્થાપન જ છે. એમના વગર આગળ એટલે દમલાજી બોલશો ને તોય ચાલશે એમ. ડાયરેક્ટ કામ કરવાનું. માસી સેવા પહોંચી લઈએ પછી કરવાનું. સેવા પહોંચીને કરવાનું, પોડાડ્યા પછી કે છે. અને પહેલા સેવામાં પ્રવેશ કરતા પહેલા પણ દામોદરદાસજીને લલિતાજીના સ્વરૂપને યાદ કરીને પછી એમની આડીથી જ સેવા કરવા જવાનું. તેલ કરવાની છે આપણે, હાથ પવિત્ર કરવાના છે ને. એટલે વડોદરા જમનામાના મંદિરે દામોદરદાસ હરસાની કી જય 16 વાર બોલતા હતા બધા. મેં પછી અમારા કૃષ્ણાભાઈ ની મીનાને મેં પૂછ્યું, એવી હાજર હતી ત્યારે. મીના મેં કીધું આ કેમ આવું બોલે તા કે ના પણ આ 16 વખત બોલવાનું એમ. એને મને એવું ચરણારવિંદમાં 16 ચિહ્ન બિરાજે છે ને ચરણારવિંદમાં જ આપની સ્થિતિ છે, એટલે એના સંદર્ભથી 16 વખત બોલવાનું એમ. એટલે આપણને બધું વલ્લભનું જ યાદ આવી જાય. મને છે ને બોલવાનું એવી ખબર હતી, પણ કેટલી વાર બોલવાનું તે યાદ નતું રહ્યું. 16 વખત યાદ કરાવી દીધું ને. હવે ચાલો, સરસ. હવે કાલથી બધા બોલજો અને યાદ એકબીજાને સત્સંગમાં કરાવતા રહેજો આવું બધું. હું એ જ અમારા જેવાને તો ખબર કે અમારા જેવાને બહુ જરૂર છે. હવે તમે લોકોએ તો બધું બહુ કર્યું. તમારી પાસેથી અમને કંઈક મળે, અમને તો કશું. હું તો સાવ જ દમલાજી કી જય બોલવાથી સેવા પહોંચવા જવા માટેની ઉતાવળ હોય ને બધું નીકળવાની ઉતાવળ. પણ બહાર નીકળ્યા પછી બોલાય બકા. અરે તોય તમે આટલું બધું અમેરિકામાં રહીને આટલું બોલાય એવું કઈ આડીથી મળે છે બધું. હા, બરાબર. આ તો તમારા જેવા કૃપાળુ વૈષ્ણવોને પુષ્ટિનો માર્ગ છે, ધર્મ એ છે, સ્તંભ છે. એટલે દમલાજી ને યાદ કરીએ તો આપણો માર્ગ સીધો કરે. એમની આડીથી જ મળશે આપણને એમ. પ્રેરણા માસી દમલાજી વિશે બધું કાલે કહેજો થોડું ઘણું. હે બકા? દમલાજી વિશે બધું બહુ જાણતા નથી અમે, તો થોડું અમને કહેજો. દમલાજી તો આને આપણે એનો અંત નથી આવે એટલું છે દમલાજી નું તો. દમલાજી હમણાં વાંચન ચાલુ કર્યું છે ને દમલા ચોથ નું, હજી થોડુંક જ વાંચ્યું છે. એમાં તો ડૂબી ગયા એવું છે. એટલું બધું સુંદર. એકાદશી પર આપણે હમણાં એ જ વાંચીએ છીએ. હા હા, એ જ વાંચે. બરાબર. આપણે હમણાં હવે સત્સંગને પૂર્ણ કરવો પડશે ભાઈ. હવે આપણે કાલે લઈશું ટાઈમ થઈ ગયો જે પણ બાકી રહેતું હોય.
પણ બહુ સુંદર આજે બધા વૈષ્ણવોએ સરસ યાદી કરાવી દીધી બધી દમલાજીની ને. દમલાજી તો અમે રોજ યાદ કરવાના જ તમારે જાતે હુતા કરો બેસતા કરો તો કૃપા એમની થશે ને તો આપણે દામોદર હરસાની કી જે બોલી એટલે આવી ગયું કેવાય. હા એ આ હરસાની કી જે દામોદર વલ્લભ ની માળા પણ કરાય. હા શ્રી દામોદર વલ્લભ એવી માળા કરાય. હા દમલાજી કી જે ચાલશે એમ. માળા તો વાત પતે પણ કરાય. શ્રી દામોદર વલ્લભ પણ કરાય. એ પણ અને વાત પતે નમની માળાજી થાય. વાત પતે એ તો મને વ્રજરાજ બાબાએ કીધું હતું. કાલે યમુનાજી નો ઉત્સવ છે. કાલે છઠ યમુનાજી નો ઉત્સવ છે કાલે. ના ચૈત્ર મહિનાની ચૈત્ર સુદ છઠ લીનાબેન હજી આવતા મહિને. હજી વાર છે. થોડુંક આગળ તો હવે થોડુંક વધવા દો આગળ. ના વધવા તો નહીં, હવે આશરો લઈ લો, સમય થઈ ગયો. મને એકચ્યુઅલી 20 મિનિટ્સ થી સમય થઈ ગયો છે. ચાલો લઈ લો, આશરો લઈ લો. હા, વૈષ્ણવો પધરાવજો. અને સોરી એટલ આગળ તો હવે નહીં વધી શકાય, ટાઈમ જો બેન. વલ્લભાધીશ ચરણ